બિલકુલ સાચી વાત છે કે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો પણ એક ઝુંબેશ તરીકે આપણે આવતા 3 વર્ષમાં એક નવો એક એક્શન પ્લાન બનાવવાનો છે. જે રીતે માન્ય યુએચએમ સાહેબે કીધું છે કે માર્ચ સુધીમાં એ નક્સલવાદ ખતમ થઈ જશે અને નેક્સ્ટ આવતા 3 વર્ષમાં એ આપણે જે ડ્રગ્સનું દૂષણ છે સમાજમાંથી એ નેસ્ત નાબૂદ કરવા માટે આપણે નેમ લીધી છે અને એના માટે પણ આપણે ગુજરાત સરકારે આપણે એક્શન પ્લાન બનાવ્યું છે અને જે હોટસ્પોટ્સ છે જે રેડ ફ્લેગ્સ છે ડિસ્ટ્રિક્ટ્સમાં કચ્છથી માંડીને આપણે દરિયાઈ કિનારો અને ભરૂચ અને બાકી જે ડિસ્ટ્રિક્ટ છે જે વલનરેબલ ડિસ્ટ્રિક્ટ છે એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પણ અને એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એની ગઠન કર્યું છે અને ગયા બજેટમાં જ એને સેન્કશન થયું છે અને એના પણ આપણી પાસે એસપી લેવલના અધિકારી અને પોસ્ટ સેન્કશન થયા છે અને એમને રિજનલ ઓફિસર્સ પણ દરેક જગ્યા અમે સીઆઈડી ક્રાઇમમાં ખોલ્યું છે અને સુરતમાં પણ આપણે ટૂંક સમયમાં એમને ખોલવાના છે. તો વિશેષ ધ્યાન પણ ડ્રગ્સની દૂષણ જે છે સમાજમાં એનાથી પણ નેસ્ત નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ છે.